નમસ્કાર ફિઝીપ્લાય પરિવાર વતી હું ઉદય સિંગાડા તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. કેમ છો? મજામાં બધાય? ગઈકાલના વિડીયોની અંદર આપણે એ ડિસ્કશન કરી હતી જીએમઆરએસ એમક્યુ ચૂઝ કરવું કે એસએફઆઈ જીક્યુ. ફી બાબતની ડિસ્કશન કરી હતી, માહોલ બાબતની ડિસ્કશન કરી હતી, પેશન બાબતની ડિસ્કશન કરી હતી, ટેગમાર્ક બાબતની ડિસ્કશન કરી હતી, પેરેન્ટ્સના થિંકિંગ શું વિચારવું જોઈએ એની ડિસ્કશન કરેલી. તો તમે એ બોર્ડર લાઈન ઉપર હોય, તમે એ રેન્જમાં હોય તો એકવાર જોઈ લેજો. પણ આજે ડિસ્કશન કંઈક નવી કરવાની છે. નવી ડિસ્કશન એવી છે કે એસએફઆઈ એમબીબીએસ ચૂઝ કરાય કે ગવર્મેન્ટ બીએમએસ ચૂઝ કરાય. ઘણા એવી બોર્ડર લાઈન ઉપર હોય કે એને એસએફઆઈ મળતી હોય એમબીબીએસમાં, ગવર્મેન્ટમાં બીએમએસ મળતું હોય, તો આમાંથી શું ચૂઝ કરી શકાય. તો એમાં અમારા તજજ્ઞ ડોક્ટર ભાવિન સરને વિનંતી કરું કે આવે. વેલકમ વેલકમ ભાવિન સર, અને આની ઉપર ગાઈડન્સ આપો. વેલકમ. નમસ્તે. નમસ્કાર સાહેબ. ચાલો સાહેબ, પહેલું તો એવું કે સામાન્ય રીતે સેલ્ફ ફાઇનાન્સ એમબીબીએસ માં મળતું હોય ને એ એટલા માર્ક હોય ને એને જ આમાં મળતું હોય. સેલ્ફ ફાઇનાન્સની ટોપમાં હોય. ચાલો જોઈએ. હવે આપણે ઘણાયના પ્રશ્ન થાય કે આમાં આટલા બધા પૈસા થોડા બગાડાય, ગવર્મેન્ટમાં ન લઈ લેવાય. બરાબર. હવે હું મારો પોઈન્ટ ઓફ વ્યૂ ટેકનિકલ એનાલિસિસ સાથે કહું છું. બરાબર. રેડી? ચાલો આ બાજુ તમે આવી જાઓ એટલે મારે લખવાનું થશે. હવે સાહેબ બેયમાં હું સૌથી પહેલા છે ને એક વસ્તુ કહીશ. ગવર્મેન્ટની ફી કાંઈ ન હોય, તમે બોલી જાઓ એકાદા 1000 રૂપિયા, 35,000 રૂપિયા. ના ના એટલે બધાય 5,000. આઈ એમ 5,000. હવે સાહેબ હું મારું પોતાનું પર્સનલ મંતવ્ય કહું ને તો તમને જો સેલ્ફ ફાઇનાન્સ એમબીબીએસ માં મળતું હોય ને, જ્યાં સુધી હું તો એવું માનું કે જ્યાં સુધી તમને એમબીબીએસ માં મળતું હોય ને, એમબીબીએસ માં, ત્યાં સુધી આમાં ન જવાય. આ કંઈ ખોટું નથી, પણ જ્યાં સુધી તમને એમબીબીએસ માં મળતું હોય ત્યાં સુધી મારું એવું મંતવ્ય છે કે તમારે આમાં ન જવાય. એમબીબીએસ મળતું હોય ત્યાં સુધી બીએમએસ ન કરાય. ન કરાય. કારણ? ચલો સાહેબ, હું કારણ છે ને બહુ જોરદાર આપીશ. ઓહો, કારણ બહુ જોરદાર આપીશું. બરોબર. ટેકનિકલ કારણ. ટેકનિકલ કારણ, અને ખાસ કરીને માતા પિતા જોતા હોય તો એ વધારે સમજી શકે એવું કારણ છે. બરાબર. ચાલો બોલો ફી. સેલ્ફ ફાઇનાન્સ એમબીબીએસ ની ફી બોલો. 10.5. હાલો 10 લાખ રૂપિયા એટલે 45 લાખ રૂપિયા ભરવાનું થાય. અને હોસ્ટેલ 10 લાખ રૂપિયા, 10 લાખ રૂપિયા એ તો હોસ્ટેલમાં તો ખાવા રહેવાનો ખર્ચો આમાંય થશે. એ તો બેયમાં થશે. એટલે હોસ્ટેલ નથી ગણતા આપણે, ખાલી ફી કોલેજની ફી ગણી. 10 લાખ રૂપિયા વાળી કોલેજ છે એવું ધારીએ. 4.5 વર્ષનો ખર્ચો 45 લાખ રૂપિયા થયા. 45 લાખ આને એટલા જ થાય ને. એને 45 લાખ એને ક્યાં વળી રાહત આપે છે. બરોબર. હાલો, મોટા ભાગના કેસીસની અંદર એવા વિદ્યાર્થીઓ વધારે હોય કે જેને એમવાયએસવાય કન્યા કેળવણીનો લાભ મળતો હોય. ઘણા કે ન મળતું હોય ને. હવે એ તો આમે માલે તુજાર હોય ને, એને થોડા એને ગણવાની જરૂરત છે. એને તો પૈસા ફેંકો, તમાશા દેખો, વાર્તા પૂરી. એને કશું ટેન્શન નથી. ચાલો, હવે આ લોકોને સાહેબ દર વર્ષે કેટલી મળશે? 6.40. 6 ગણીને હાલો. તમે કેટલા મારે 24 લાખ લખવાના ને? હાલો બાદબાકી ચાલુ કરી દો તમે. હાલો 21 લાખ સ્કોલરશિપ છે. કેટલા થયા? 21 લાખ હોઈતા. 21 લાખ છે. આટલા ભરવાનું થાય. ઓકે. અને ઈ 4.5 વર્ષે. 4.5 વર્ષના. ઓકે. આ અને વધીને મેક્સિમમ 2 લાખ રૂપિયા એટલે આપણે કેટલા થશે? 8.5 9 ગણીને 9 લાખ રૂપિયા સ્કોલરશિપ આટલી જ મળશે. તો આમાં કેટલા થાય? 36 લાખ. ચાલો, આ ડિફરન્સ છે, આટલા પૈસા થાય. હવે સાહેબ આ જે 21 લાખ રૂપિયા છે ને, હકીકતે જોવા જાય ને સાહેબ, તો આ 21 લાખ રૂપિયા જીવન બદલી નાખતા રૂપિયા છે ખરેખર. તમારી પાસે ગાડી છે, એની કિંમત બોલો તો સાહેબ. 12 લાખ. 12 લાખ રૂપિયાની ગાડી છે ને, 12 લાખમાં કેટલા નાખવું તો 21 લાખ? 9 લાખ. 9 લાખ રૂપિયા થાય. તો સાહેબ આજે તમે 12 લાખ વાળી ગાડી લીધી, તમે ડોક્ટર નથી, તમે તો બહુ હાઈ લેવલના માણસ છો, પણ અત્યારે તમે સાદા માણસ છો એવું ધારું છું સાહેબ.
સાહેબ આ લોકોએ નહીં લે 12 લાખ વાળી. હવે આપણે 12 લાખ વાળી લીધી તો આ તો બધા નવી જનરેશન ના 25 વાળી નહીં લે. બરાબર છે. હવે 25 વાળી નો લે ને કદાચ નવું 6 લાખ વાળું મોડેલ લઈ લઈએ, ગાડીનું પેલું મોડેલ સાદું આવતું, એ તો ન હાલે. હાલે ને સાહેબ. આ તો બે ઘડી મજાક કરી આપણે. હકીકતે સાહેબ અત્યારના સમયમાં આ 21 લાખ રૂપિયા છે ને એની કોઈ વેલ્યુ જ નથી. મારી પાસે 21 લાખ રૂપિયા આવે શું કાંઈ મારે હવા કરવાની? નહીં, કાંઈ ન થાય. કાંઈ ન થાય. મારે દુકાન કરવી તો થાય, મને કહો 21 લાખ રૂપિયા દુકાન થાય? કાંઈ ન થાય. અને તમે હું ને બધાય લોકો મોટા ભાગના આપણે લોન લઈને બેઠા. હવે આપણી લોન કેવડી છે? આનું કઈ આવે? કાંઈ ન આવે ને. હવે આપણે જેના ઉપર લોન લીધી છે એ કઈ કમાઈને દેવાનું છે? નહીં. આપણે ધંધાની લોનની તો વાત જ નથી કરતા. નોર્મલ લોન, નો એસ્યોરિટી, કોઈ આપણને સ્યોરિટી નથી. બરાબર. જે પેરેન્ટ્સ જોવે છે ને ખબર છે સાહેબ, આ છોકરી હોય, માતા પિતા હોય, અને આ છોકરીનું આગળનું ભવિષ્ય, એનું ટેન્શન જોઈ આમાં વહી ગઈ, ભણવા માંડી, મેડિકલ સાયન્સમાં વહી ગઈ, વાર્તા પૂરી. માતા પિતાની જે મૂળભૂત જવાબદારી છે પોતાના બાળકો પ્રત્યે, એ વાર્તા પૂરી. જીવનભર યાદ રાખે છોકરા. એ ખરેખર છોકરા યાદ રાખે, પણ એઝ અ માતા પિતા તરીકે પણ જેને કહેવાય ને કે સાહેબ આ 21 લાખ રૂપિયા ન હોય ને લોન લઈ લેવાય. સાહેબ આ 21 લાખમાંથી 4.5 અને પછી ઇન્ટર્નશીપ કરશે ને પછી બોન્ડ માટેની ફરજિયાત નોકરી કરશે 1 વર્ષની. એ ફરજિયાત નોકરીના જે પૈસા આવશે સાહેબ 10-12 લાખ રૂપિયા, એમાંથી અડધું નહીં ભરાઈ જાય? 1 વર્ષ ભરાઈ જાય. આપણે 10 લાખ રૂપિયા એમાંથી નહીં ભરાઈ જાય? કેટલા વધ્યા? 11 લાખ રૂપિયા. તો પછી જોબ કરીને MBBS કરીને તમે ન ભરી શકો એવું તો ન બને ને. તો આ હાલે જ નહીં ને. આટલું બધું આનું ચલણ જ ન હોય. બરોબર. કે MBBS થઈને 11 લાખ રૂપિયા નો ભરી શકતા હોય તો આટલું બધું આ ડિમાન્ડિંગમાં ટ્રેન્ડમાં જ ન હોય. છપાય પછી તો છાપે આમ પૈસા. હા, 100%. એ વસ્તુ અલગ છે. પણ મારો મતલબ સાહેબ એવો છે કે હાલના સમયમાં આ જે 21 લાખ છે ને એની વેલ્યુ નથી. એટલા માટે ઘણા કે પણ સાહેબ કાંઈ નથી અમારી પાસે. તો અમારી પાસે ક્યાં કાંઈ છે? પણ કાંઈક કરશું તો આટલા પૈસા તો જો આ વેલ્યુ વિના પૈસા, ભલે મારી પાસે અત્યારે કાંઈ છે જ નહીં, પણ મને 21 લાખ રૂપિયા દે ને તો હું આમાં 2 પાંદડે ન થાવ, અથવા તો હું માલે તુજાર ન થઈ જાઉં. બરોબર. આ રકમ હકીકતે બહુ શું 21 લાખનો બંગલો આવે? કાંઈ ન આવે 21 લાખનું. 21 લાખની એક મસ્ત ગાડી આવે. ઈ હવે ઇલેક્ટ્રિકલમાં તો એવી નથી આવતી હારી. ખટારો ઠોકી દે તો કાંઈ ન થાય. તો કાંઈ થાય ન થાય ને. 21 લાખનું મૂલ્ય નથી સાહેબ. એટલા માટે જેની પાસે હાવ પૈસા નથી, હાવ નબળી પરિસ્થિતિ છે, એ લોકો પણ આ 21 લાખ રૂપિયા છે તે લોન દ્વારા કે અન્ય સ્કોલરશીપો દ્વારા એને મેનેજ કરી શકે છે. અને મોટો ફાયદો એ છે કે આમાં લીધેલી લોન કે જે પણ એક્સ્ટ્રા, જેમ કે OBC કેટેગરી હોય તો કંઈક સમાજ કલ્યાણની લોન મળે છે 4%. બરોબર. તો આ બધી વસ્તુ અત્યારે ભરવાની હોતી નથી. MBBS પતે પછી ભરવાની હોય છે. આપણે એમને હોમ લોન લઈને બેઠા છીએ તો એ ભરી છે કે નથી ભરતા? બરાબર. એ તો એટ અ ટાઈમ ભરવી પડે છે. તો મુદ્દો એક જ મુદ્દો છે ખાલી, કે અત્યારના આ આધુનિક યુગ જેને લોકો કળિયુગ કહે છે, આ આધુનિક યુગમાં આટલા રૂપિયાની વેલ્યુ નથી. એટલે ગર્લ્સ માટે તો બહુ એક ખાસ મોકો કહેવાય. સોનાનું તક કહેવાય, સુવર્ણ તક કહેવાય. હવે બોયઝ માટે થોડુંક કપરું છે. થોડુંક. પણ સાહેબ હું એમ કહું છું, આ છોકરાને કાંઈક તો કરવાનું છે ને આગળ. નથી કરવાનું જ છે ને. અને સાહેબ હાવ પૈસા નથી તો અત્યારે વિવિધ યોજનાઓ તમને આટલા પૈસા એવું ન બને. હા, આપણું મન નબળું હોય ને તો થાય કે આપણે એવું રિસ્ક નથી લેવું, આપણે લોન નથી લેવી કે ફલાણું યોજના નથી લેવી, તો 100% આપણે ન કરી શકીએ. મારા મત મુજબ સાહેબ સરકારને ભણાવવા જ છે. યોજનાઓ ઘણી બધી છે, આપણને એટલી બધી ખબર ન હોય. બાકી સાહેબ ઘણી કંપની વાળા યોજનાઓ બહાર પાડે છે, ઘણી ટ્રસ્ટ પૈસા આપે છે. તો થઈ જાય છે. બહુ આ છોકરો છે એને આગળ આખા ઘરની જવાબદારી ઉપાડવાની છે. બરાબર છે. બરાબર. હવે એ કદાચ દુકાન કરવાનું, શોરૂમ કરવાનું, કારખાના કરવાનું પ્લાન કરે, 36 લાખ રૂપિયામાં એનું કારખાનું થવાનું છે. મેં તો ઘણી જગ્યાએ સાહેબ એવું સાંભળ્યું, આપણે આવી સજેશન આપીને કે આટલા પૈસા બેંકમાં મૂકી દઈ તો વ્યાજ કેટલું આવે. પણ હવે તમે ક્યારે લગ્ન કરવા જાવ તમે એવું કહી શકો કે મારા 36 લાખ વ્યાજમાં બેંકમાં પડ્યા છે તો લગ્ન કરી દો.
એના કરતાં ડૉક્ટરનું આગળ ટેગ માર્ક હોય તો એ બહુ મેટર કરે છે ઘણું. છે 100%. એટલે મૂળ મુદ્દો છોકરામાં ભાવ વધારે છે, પણ એને કંઈક કરવું તો પડશે જ ને. થોડુંક આકરું જ, પણ ટફ ટાસ્ક છે, પણ એટલો બધો ટફ નથી કે પોસિબલ નથી એમ. ટૂંકમાં કહેવાનો એક જ મુદ્દો છે, બીજા કોઈ મુદ્દાની ચર્ચા જ નથી કરવી, કે હાલના સમયની અંદર MBBS જેવા સિયોરિટી વાળા કોર્સિસની અંદર કમાવાની દ્રષ્ટિની વાત પણ છે, અથવા તો એક મોભાની પણ વાત છે સાહેબ. બરાબર. આટલા રૂપિયામાં બીજું કાંઈ થાય નહીં, આ થતું હોય તો આ ધંધો કરે. આ બહુ દેશી ભાષામાં વાત કરી મેં, કારણ કે આની વેલ્યુ હવે જો સાહેબ અહીંયા કદાચ 50 કરોડ લખ્યા હોત ને તો 50 કરોડની 100% વેલ્યુ છે. હા, 50 કરોડ ને 2 કરોડ તો વેલ્યુ ગણિત આપણે તો એ ન કરાય. તો સામાન્ય માણસો પણ થોડું અઘરું. હાલમાં આ પૈસાની વેલ્યુ નથી. વસ્તુ આ છે, આટલા પૈસે હવે આ છોકરો કદાચ આગળ ભણે અને એમાં આગળ MD કરે, MS કરે, સુપર સર્જન બને, તો એ સમયે એનો જે મોભો છે, એની પરિસ્થિતિ છે, એની સામે 21 લાખ રૂપિયા કાંઈ કે એ લોકો 10 વર્ષ પછી કદાચ સાહેબ બને કે મહિને આ રકમ પાડતા હોય છે. 100%. મહિને. હા, એ તો હા, કદાચ એવું બને તો હવે એને એમ લાગે કાકા હતું જ નહીં, નથી એવું છે. મેં સાહેબ આજથી લગભગ સાવ ક્રિટિકલ કેસ કહું, મારા જીવનની અંદર ક્રિટિકલ કેસ. એક વિદ્યાર્થી હતો સાહેબ, કેટલા કહું, 2017 કે 18ની વાત છે. એ વિદ્યાર્થીની જે તે સમયે એના ફાધર છે એ એક જ કમાતા, અને એની ટોટલ મંથલી ઇન્કમ 6,500 રૂપિયા હતી. ઓહો. 6,500 રૂપિયા મંથલી ઇન્કમ હતી, અને એ છોકરાને SFIમાં મળતું હતું. એટલે એ કે નથી લેવું એમ. બરાબર. એટલે મેં કીધું કેમ, તો કે આ રીતની પરિસ્થિતિ છે. એટલે વધારે ક્રિટિકલ કન્ડિશન કહેવાય. 6,500 રૂપિયાની મંથલી આવક હતી. એટલે તોય મને અંદરથી ભૂત જાગ્યું, એટલે મેં સમજાવ્યા. મેં કીધું જો તમે મનથી હિંમત કરતા હોય ને તો તમે જો આ કરશો ને તો તમને 4.5 વર્ષ સુધી થોડુંક કપરું લાગશે, પણ આ ભાઈના 4.5 વર્ષ પતી જાહે અને પછી ધીમે ધીમે એ આગળ ભણે કે પછી જોબ કરે, અને જે પૈસા આવતા જાય ને એ બહુ મીઠા લાગશે. તમે મેં કીધું ગામમાંથી થોડું ઘણું એડજસ્ટમેન્ટ થતું હોય તો એ કરો, અથવા લોન છે એ પણ લઈ શકાય છે, વગેરે વગેરે. તો થોડાક મનાવ્યા નહીં, મનથી મક્કમ થઈ ગયા કે ના આપણે કરી જ નાખવું છે. હવે એનું MBBS એ પતી ગયું ને હવે એ MDમાં છે. હવે એને એવું ફીલ થાય કે ના આપણે જે ડિસિઝન જે તે સમયે લીધું હતું બહુ પ્રોપર હતું, એ બહુ પ્રોપર હતું. આવા તો ઘણા બધા, આ તમને સૌથી ક્રિટિકલ કન્ડિશન આવી એક હતી, મેં તમને વાત કરી કે 6,500 રૂપિયા મંથલી આવક હોય અને છતાં પણ સેલ્ફ ફાઇનાન્સની અંદર પોતાના છોકરાને, છોકરો હતો એને મૂક્યો, તો થોડા સમય માટે એવું થાય મનમાં. આપણે તો સાહેબ એવા એડમિશન કરાવેલા છે કે જેના મમ્મી પપ્પા આખું ઘર મજૂરી કરતું હોય, 100%. અને આવામાં કરાવેલા છે. 100%. એવું નહીં કે જીમર્સમાં કર્યા હોય, આવી કન્ડિશનમાં. અને એ ડોક્ટર અત્યારે ઓલમોસ્ટ થવા આવ્યા છે. એટલે થોડુંક લાગે, કપરું લાગે, પણ ઓલું મને વાક્ય નહીં બોલતા આવડે કે કુછ પાને કે લીએ કુછ ખોના પડતા હે, તો અહીંયા ખોના પડતા હે માં ચેન ખોના પડતા હે. થોડુંક એ એવું લાગે એવું, બાકી હોતું કાંઈ નથી. આ રી અમારો ચેન નથી. હવે 50 લાખની લોન છે, હવે એમાં તો કાંઈ આવક નથી આપણે જે ભરી એમ, તો એના જેવી બધી વસ્તુ છે. એટલે સાહેબ આ એક જ મુદ્દો હતો કે હાલમાં આ પૈસાની વેલ્યુ નથી. થોડુંક જીગર જો હાલી જાય ને, થોડુંક જો જીગર જો હાલી જતું હોય ને તો આ 100% કરાય. અને જો આ MBBS કરતા આનો શોખ હોય તો જ પ્રાયોરિટી આને સ્ટાર્ટિંગમાં આપવાનું. બહુ બડી ચીજ છે સાહેબ, એમાં તો કોઈ શંકાને સ્થાન નથી. એનો શોખ હોય તો એમાં MQમાં લઈને ભણે એવાય છે, એવું નથી. પણ મુદ્દાની વાત એ છે કે બેયમાં મળતું હોય ને કન્ફ્યુઝન હોય તો થોડીક જો તમે હિંમત કરી નાખો ને પરિસ્થિતિ ખરાબ લાગતી હોય એવું તમને લાગતું હોય ને તો આ 100% કરાય. કારણ કે આ સૌથી ઓછી હિંમત કહેવાય મારા મત મુજબ. જિંદગીમાં આગળ જે પણ ધંધા કરશો એમાં સૌથી ઓછામાં ઓછું રોકાણ આમાં છે. અને આમાં આપણે અત્યારે પૈસા ગોતવા જાવ, આપણે 4 તો પ્રશ્ન પૂછે ને આપે કોણ, પેલો પ્રશ્ન એ થાય. આમાં આપવાય તૈયાર છે, રિલેટિવ આપે આમાં તો. એના જેવું છે. અને આ સાહેબ કેવડું ઉગે પછી આગળ જતા ઘણું વ્યવસ્થિત. તમને હું એમ કહું કે લાઈફ સેટ થઈ જાય. 20 લાખમાં મારે ધંધો કરવો જ ન થાય સાહેબ, નો થાય જ નહીં. આ સારી વાત કહેવાય સાહેબ. થેન્ક યુ, બહુ સારી માહિતી આપી તમે. અને સાહેબ ઘણા સ્ટુડન્ટ અને પેરેન્ટ્સ કન્ફ્યુઝ હોય કે આ કરવું કે આ કરવું. આપણને તો ઘણા ફોન આવતા હોય, એના ઉપરથી આપણે આ ઉપરનો વિડીયો બનાવ્યો છે. લાગતા વળગતાને મોકલજો, જોજો, થોડુંક સમજજો, અને છતાંય કાંઈ કન્ફ્યુઝન લાગે તો કોમેન્ટ કરજો.
વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટ કરજો, લાઇક કરજો, શેર કરજો. ત્યાં સુધી મસ્ત રહ્યો, મજામાં રહ્યો. ફિઝીફ્લાય પરિવાર વતી તમારો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ.